કાંકરેજ તાલુકાના મુખ્ય મથક ગૌનગરી સિહોરી હેમાણી પાટી ડાભી દરબારો દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સમાજમાં એક સંદેશ આપ્યો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ગામના ડાભી દરબારોએ દીકરીબાની સગાઈ પ્રસંગે 2100 રૂપિયા પહેરામણી આપી બંધારણ મુજબ પાલન કર્યું। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ હેમાણી પાટી ડાભી દરબારની ત્યાં ગાંધીનગર તાલુકાના પેથાપુર ગામના રતનસિંહ પરમાર રાજપૂત દરબારો એમના કુંવરની સગાઈ માટે સિહોરી ડાભી હિરભા અણદુભાની દીકરી ની સગાઈ માટે આવ્યા, જેમાં વડા ખાતે મહાસંમેલનમાં સામાજિક બંધારણમાં સગાઈ કરવામાં આવે તો 2100 રૂપિયા પહેરામણી આપી મૂર્ત્યા પક્ષે દીકરીના માતા પિતા કુટુંબની હાજરીમાં દીકરીબાની સગાઈ વખતે 2100 રૂપિયા અને એક દાગીનો લઈ રાજપૂત સમાજના બંધારણનું પાલન કરવામાં આવ્યું હતું। જો કે કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી હેમાણી પાટી ડાભી દરબારો દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સમાજમાં એક સંદેશ આપ્યો છે, ત્યારે સમગ્ર ઓગળ કાંકરેજ તાલુકા રાજપૂત સમાજમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ હતી અને દરેક રાજપૂત સમાજના ગામડાઓમાં એકતા ને સામાજિક બંધારણનું પાલન કરવામાં આવે તે જરૂરી છે અને રાજપૂત સમાજમાં શિક્ષણ વધે, કુરિવાજોને તિલાંજલિ આપી ભાઈચારાની ભાવના વધે એવી આશા સિહોરી ડાભી દરબારોએ વ્યક્ત કરી અને બંધારણ મુજબ પાલન કર્યું।